ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. તેમાં આપણે જોઈએ સ્વાધ્યાય 9.4 દ્વિપદીના ગુણાકાર કરો. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 9.3 માં ગુણાકાર કરતા એ એક પદીનો દ્વિપદી સાથે કરતા. હવે આપણે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો છે. એમાં પેલું છે 2x + 5 અને 4x - 3. સ્વાધ્યાય 9.3 માં આપણે ગુણાકાર કરતા ત્યારે શું કરતા કે કૌંસ છોડી એટલે કૌંસમાં જેટલા પદ હોય બધા પદ સાથે ગુણાકાર કરવાનો. અહીંયા સેમ એવી રીતના કરવાનું. પહેલા બે x નો ગુણાકાર 4x સાથે કરવાનો એટલે કે 4 દુ 8 x નો વર્ગ, x ગુણ્યા x એટલે કે x નો વર્ગ. પછી બે x નો ગુણાકાર 3 સાથે કરવાનો એટલે કે 2 તેરી 6 માઇનસ નિશાની છે એટલે આવશે -6x. હવે બીજું પદ લેવાનું. પહેલા કેમ પહેલા પદનો ગુણાકાર બીજા પદાવલી સાથે કર્યો, હવે બીજા પદનો ગુણાકાર ફરીથી બંને પદ સાથે કરવાનો. 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20x, 5 ગુણ્યા 3 -3 છે એટલે કે -15. હવે સરવાળા બાદબાકી કોની સાથે થાય તો કે સરખા ચલ હોય એની સાથે થાય. -6 અને +20, 20 માંથી 6 બાદ કરશો એટલે તમને જવાબ મળશે 14. તો 8x નો વર્ગ એમનેમ રહેશે +14x - 15. બીજો દાખલો આના જેવો જ છે કે y - 8 નો ગુણાકાર તમારે 3y - 4 સાથે કરવાનો છે. તો બીજો દાખલો છે એ એક હોમવર્કમાં કરવાનો. ત્રીજો દાખલો જોઈએ. બધામાં એવું જ થશે કે પહેલી પદાવલીમાંથી પહેલા પદનો ગુણાકાર આખી પદાવલી સાથે, બીજા પદનો ગુણાકાર આખી પદાવલી સાથે કરવાનો રહેશે. 2.5l - 0.5m એનો ગુણાકાર કરવાનો છે. 2.5l + 0.5m. હવે જુઓ, પહેલા 2.5 નો ગુણાકાર બીજા પદાવલીનો પહેલો પદ એટલે કે 2.5 ગુણ્યા 2.5 એટલે થશે 6.25 l ગુણ્યા l એટલે l નો વર્ગ. પછી બીજા પદ સાથે કરવાનો 2.5 ગુણ્યા 0.5 એટલે જવાબ આવશે 1.25 l ગુણ્યા m એટલે lm. હવે 0.5 નો 2.5 સાથે ગુણાકાર કરવાનો. નિશાની માઇનસની એટલે કે -1.5 lm. પછી 0.5 નો 0.5 સાથે કરવાનો એટલે કે -0.25 m નો વર્ગ. હવે જો વચ્ચેના પદ lm સરખા છે એટલે એનો સરવાળો બાદબાકી થશે. હવે +1.25 માંથી -1.25 બાદ કરો એટલે 0 થઈ જશે. તો જવાબ મળશે 6.25 l વર્ગ -0.25 m નો વર્ગ. ત્રીજો દાખલો છે એ હોમવર્કમાં છે. ચોથો દાખલો કરાવું છું. ત્રીજો દાખલો છે આપણે પહેલો દાખલો કર્યો હોય એવી રીતના જ છે. ચોથો દાખલો છે 2pq + 3q નો વર્ગ. એનો ગુણાકાર તમારે કરવાનો છે 3pq - 2q નો વર્ગ. ફરીથી સેમ પહેલું પદ લેવાનું, એનો ગુણાકાર આખી બીજી પદાવલી સાથે કરવાનો. 2 ગુણ્યા 3 એટલે 6, pq ગુણ્યા pq એટલે શું થશે p નો વર્ગ અને q નો વર્ગ. પછી -2q નો વર્ગ સાથે કરવાનો. 2 ગુણ્યા 2 વત્તે વચ્ચે ઓછા નિશાની સહિત લેવાનું, પ્લસ અને માઇનસ નિશાની સાથે ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2 4. અહીંયા જો q ની 1 ઘાત છે, અહીંયા q ની 2 ઘાત છે એટલે કે 2 + 1 કેટલી ઘાત થશે 3. p એમનેમ રહેશે q ની 3 ઘાત. હવે 3q નો વર્ગ એનો ગુણાકાર ફરીથી પેલા પદ સાથે કરીએ એટલે 3 ગુણ્યા 3 9. q ની અહીંયા 2 ઘાત છે, અહીંયા q ની 1 ઘાત છે, 2 + 1 એટલે 9. p એમનેમ રહેશે q એની 3 ઘાત. ફરીથી 3q નો વર્ગ એનો ગુણાકાર કરવાનો છે 2q ના વર્ગ સાથે. 3 દુ 6 વત્તે વચ્ચે ઓછા q ની 2 + 2 એટલે કેટલી થશે 4 ઘાત. વચ્ચેનું પદ જો p q નો ઘન, સરવાળા બાદબાકી થશે એટલે કે પેલું પદ એમનેમ રહેશે 6p વર્ગ q વર્ગ. 9 માંથી 4 બાદ કરો એટલે 5 pq નો ઘન - 6q નો 4 ઘાત.
સોરી, આ દાખલા નંબર 3 કર્યો 4 હોમવર્કમાં, અને આપણે જે દાખલો કર્યો છે એ 4 ને પણ દાખલા નંબર કેટલા છે 5. હવે જોઈએ દાખલા નંબર 6. 3/4 a વર્ગ વત્તા 3 b નો વર્ગ એનો ગુણાકાર તમારે કરવાનો છે 4 a વર્ગ માઇનસ 2/3 b નો વર્ગ. આની સાથે તમારે ગુણાકાર કરવાનો છે. પહેલા અહીં આપણે કાઉન્સ છૂટો પાડી લઈએ તો 4 નો ગુણાકાર a સાથે થશે, એટલે કે ફરીથી 6 દાખલાની રકમ લખું છું. 3/4 a વર્ગ વત્તા 3 b નો વર્ગ. આનો ગુણાકાર તમારે કરવાનો છે 4 કૌંસમાં a વર્ગ માઇનસ 2/3 b નો વર્ગ. હવે પેલા 4 છે એને આપણે કૌંસ સાથે ગુણાકાર કરી લઈએ. તો 4 નો ગુણાકાર પેલા પદ સાથે 4 a નો વર્ગ, 4 નો ગુણાકાર બીજા પદ સાથે 4 કૌંસમાં 2/3 b નો વર્ગ, એટલે 4 a વર્ગ માઇનસ 4 દુને 8/3 b નો વર્ગ. આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે, એટલે તમારી રકમ આવી થશે 3/4 a વર્ગ વત્તા 3 b વર્ગ. કૌંસમાં જે આપણે રકમ હમણાં મળી એ આવશે 4 a વર્ગ માઇનસ 8/3 b નો વર્ગ. હવે જો પેલા પદનો ગુણાકાર પેલા પદ સાથે કરીએ, એટલે કે 3/4 a વર્ગ એને ગુણ્યા 4 a વર્ગ. પછી હવે બીજા પદ સાથે કરીએ, વત્તે ઓછે ઓછા 3/4 a વર્ગ, અને બીજું કયું છે 8/3 b નો વર્ગ. માઇનસ નિશાની છે એ મેં આગળ લઈ લીધી છે એટલે નથી લખતી. પછી જોવો 3 ગુણ્યા 4 એટલે કે 12 a વર્ગ b વર્ગ. પેલા 3 ગુણ્યા 4 કર્યા એટલે 12 a વર્ગ અને b વર્ગ. હવે 3 b નો વર્ગ છે એનો ગુણાકાર કરીએ, કે 3 b નો વર્ગ પછી શું છે 8/3 b નો વર્ગ. આ માઇનસ નિશાની છે મેં અહીંયા આગળ લઈ લીધેલી છે. હવે જો 4 4 છેદ ઉઠશે એટલે કે 3. અહીંયા એની 2 ઘાત છે, એની 2 ઘાત 2 વત્તા 2 કેટલી થશે 4, એની 4 ઘાત. હવે જો 3 3 ઉડી જશે, 4 દુ 8 એટલે કે -2 કેટલું વધશે a વર્ગ અને b વર્ગ, એટલે -2 a વર્ગ માઇનસ b વર્ગ પ્લસ 12 a વર્ગ અને b વર્ગ એમનેમ રહેશે. હવે જો 3 3 કેન્સલ થશે એટલે આવશે -8. b ની 2 ઘાત અને 2 ઘાત 2 વત્તા 2 એટલે b ની કેટલી ઘાત આવશે 4 ઘાત. હવે વચ્ચેનું પદ જો a વર્ગ અને b વર્ગ ચલ સરખા છે એટલે સરવાળો બાદબાકી થઈ શકે. 12 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવે 10, એટલે કે 3 એની 4 ઘાત -10 a વર્ગ b વર્ગ માઇનસ 8 b ની 4 ઘાત. દાખલા નંબર 2 જોઈએ. એમાં તમારે ગુણાકાર કરવાનો છે. ઉપર જેમ આપણે દ્વિપદીનો ગુણાકાર કર્યો સેમ એવો ગુણાકાર કરવાનો છે. એમાં પહેલો ને બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. જે રીતના આપણે દાખલા નંબર 1માં કર્યો એ જ રીતે સેમ દાખલા નંબર 2માં થશે. દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો કરાવું છું. 2 દાખલા હોમવર્કમાં છે એ સેમ આપણે પહેલા દામાં કર્યું એવી જ રીતના થશે. ત્રીજો દાખલો છે a વર્ગ વત્તા b અને a વત્તા b નો વર્ગ. પેલા પદનો પેલા ગુણાકાર કરવાનો આખા કૌંસ સાથે, એટલે a વર્ગ ગુણ્યા a, એની 2 ઘાત છે, અહીંયા એકેય ઘાત નથી એટલે 1 ઘાત કહેવાય. 2 વત્તા 1 એટલે એની કેટલી ઘાત થાય 3 ઘાત. પછી a વર્ગનો b વર્ગ સાથે એટલે કે a વર્ગ b વર્ગ. હવે બીજું પદ લ્યો, b છે એનો પેલા a સાથે ગુણાકાર કરો એટલે a ગુણ્યા b એ b નો b સાથે ગુણાકાર કરો. અહીંયા b ની 2 ઘાત છે, અહીંયા b ની એકેય નથી એટલે 1 ઘાત કહેવાય, એટલે 2 વત્તા 1 એટલે b નો ઘન. હવે જો એકેય ચલ સરખા નથી એટલે જવાબ એમનેમ રહેશે. જો ચલ સરખા હોત તો સરવાળો બાદબાકી થઈ શકે. ચોથો દાખલો કરાવું છું. p વર્ગ માઇનસ q વર્ગ 2p વત્તા q. હવે ફરીથી લઈએ. પેલું પદ છે એનો ગુણાકાર કરીએ. p નો વર્ગ ગુણ્યા 2p એટલે કે 2p નો ઘન. અહીંયા p ની 2 ઘાત છે, અહીંયા p ની એકેય નથી એટલે 1 ઘાત. 2 વત્તા 1 એટલે 3.
હવે p નો વર્ગનો ગુણાકાર કોની સાથે આવશે? q સાથે, એટલે કે વત્તા p વર્ગ q. કેવી રીતના કરવાનું છે તો કે પહેલા પદમાંથી એક પદ લઈ અને આખા પદ સાથે ગુણાકાર કરવાનો, પછી બીજું પદ લઈ અને બીજી પદાવલી આખા પદ સાથે ગુણાકાર કરવાનો. હવે q લઈએ, q વર્ગ ગુણ્યા 2p, માઇનસ નિશાની વચ્ચે ઓછે ઓછા 2p એમનો રહેશે q વર્ગ. પછી q વર્ગ ગુણ્યા q, એટલે કે q ની 2 ઘાત છે, અહીંયા q ની 1 ઘાત છે. 2 વત્તા 3 એટલે 2 વત્તા 1 એટલે 3, એટલે q ની 3 ઘાત. હવે જો અહીંયા એક પણ ચલ સરખા નથી એટલે જવાબ એમનો રહેશે 2p નો ઘન પ્લસ p વર્ગ q માઇનસ 2pq વર્ગ માઇનસ q નો ઘન. દાખલા નંબર 3 જોઈએ. સાદુરૂપ આપો. આપણે દાખલા નંબર 1 અને 2 માં જેમ દ્વિપદીનો ગુણાકાર કરેલ છે એવી જ રીતના ગુણાકાર છે, પણ અહીંયા તમને એક પદ વધારે આપેલું છે, એ તમારે છેલ્લે સુધી ઉમેરતું જવાનું છે. તેમાં પહેલા દાખલાની રકમ છે x વર્ગ માઇનસ 5, x પ્લસ 5 અને પ્લસ 25. હવે જો x વર્ગનો ગુણાકાર x સાથે એટલે x ની 3 ઘાત થશે. 2 ઘાત અહીંયા એકેય નથી એટલે 1 ઘાત થાય. x વર્ગનો ગુણાકાર 5 એટલે થશે 5x. માઇનસ 5 નો ગુણાકાર x સાથે એટલે માઇનસ 5x. માઇનસ 5 ગુણ્યા 5 એટલે પ્લસ 25, સોરી માઇનસ 25 વચ્ચે ઓછે ઓછા એટલે અહીંયા આવશે માઇનસ 25. પ્લસ 25 છે એ એમને રહેવાનું. હવે જો 25 સાથે કેમનો ગુણાકાર કર્યો? કારણ કે વચ્ચે શેની નિશાની આવી ગઈ છે? સરવાળાની. એટલે 25 સાથે તમારે આગળના કાઉન્સનો ગુણાકાર કરવાનો નથી. પ્લસ 5x માઇનસ 5x 0 થઈ જાય. 10 માંથી 10 બાદ કરો તો 0. એવી જ રીતના 5x માંથી 5x બાદ કરો તો 0 થશે. સોરી અહીંયા 5x નહીં આવે, શું આવશે? 5x નો વર્ગ. અહીંયા ગુણાકાર કરશો તમે x નો વર્ગ ગુણ્યા x એટલે ઈ થશે તમારે x નો ઘન થયું. પછી x વર્ગ ગુણ્યા 5 કરશો એટલે 5x નો શું થઈ જશે? વર્ગ. અને ફરી પાછું 5x કરશો એટલે થશે માઇનસ 5x. અહીંયા 5x નહીં આવે, શું આવશે? 5x નો વર્ગ. એટલે તમારો જવાબ થશે x નો ઘન પ્લસ 5x નો વર્ગ માઇનસ 5x. પ્લસ 25 માંથી માઇનસ 25 બાદ કરો એટલે ઈ પદ શું થઈ જશે? 0. બીજો દાખલો સેમ એવો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ત્રીજો દાખલો છે એ આપણે પહેલા દાખલામાં જેવી રીતના દ્વિપદીના ગુણાકાર કરેલા છે એના જેવો છે, એટલે એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે જોઈએ દાખલા નંબર 4. એમાં છે a વત્તા b c માઇનસ d પ્લસ a માઇનસ b c વત્તા d પ્લસ 2ac વત્તા bd. હવે જો તમને સીધું ફાવે અને સીધા તમે કાઉન્સ ગુણાકાર કરો તો પણ ચાલે, અને પેલા પદનું સાદું રૂપ આપો અને પછી તમે છેલ્લે બધાને ભેગા કરો તો પણ ચાલે. હવે આપણે પહેલા જ શીખ્યું હતું સ્વાધ્યાય 9.1 માં કે પદ ક્યાંથી છૂટા પડે? સરવાળો અથવા તો બાદબાકીથી. એટલે આ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો હું પેલા કાઉન્સ છૂટા પાડી લઉં પછી બધાને ભેગા કરું તોય ચાલશે. જો તમને સીધું ફાવે અને એમ કરો તો એ ચાલે. તો પેલું પદ છે a વત્તા b c ઓછા d એટલે શું થશે? એનો ગુણાકાર c સાથે ac, એનો ગુણાકાર d સાથે એટલે માઇનસ a d, નિશાની સહિત લેવાનું છે. પછી b નો ગુણાકાર c સાથે એટલે bc, b નો ગુણાકાર d સાથે એટલે માઇનસ b d. પેલો કાઉન્સ છે એને છૂટો પાડીશ એટલે મને આટલું મળશે. હવે બીજો કાઉન્સ જોવો, આ બીજા નંબરનો છે એ a માઇનસ b અને c વત્તા d. એનો ગુણાકાર c સાથે એટલે મળશે ac, એનો ગુણાકાર d સાથે એટલે મળશે ad. ખાસ પ્લસ માઇનસ ની
ભૂલ જોજો, જો એક પણ પ્લસ અથવા માઇનસમાં આડાસવડું થશે એટલે તમારો જવાબ નહીં આવે. હવે બી નો ગુણાકાર સી સાથે એટલે માઇનસ બી સી, માઇનસ બી નો ગુણાકાર ડી સાથે એટલે માઇનસ બી ડી. આ બીજું પદ તમને મળ્યું. હવે ત્રીજું પદ છે છેલ્લું એ જોવો, 2ac વત્તા બીડી. બેનો ગુણાકાર એસી સાથે એટલે 2ac, બેનો ગુણાકાર બીડી સાથે એટલે 2bd. હવે શું કરવાનું તો કે તમે જે આ કૌંસ છૂટા પડેલા છે ત્રણે ત્રણ પદ એને તમે સરવાળા સ્વરૂપે ભેગા લખી નાખો. જો તમને સીધું ફાવે અને સીધે સીધું કરશો તોય ચાલશે, પણ સીધે સીધું નહીં ફાવે એટલે મેં આવી રીતના લખ્યું છે. હવે જો પહેલેથી લખું છું, આ પહેલું પદ છે એટલે કે એસી માઇનસ એડી વત્તા બીસી માઇનસ બીડી. પછી બીજું પદ ચાલુ થાય છે એસીથી એટલે ત્યાંથી ચાલુ કરું છું, વત્તા એસી વત્તા એડી માઇનસ બીસી માઇનસ બીડી. ત્રીજું પદ છે 2ac અને 2bd. મેં શું કર્યું, જ્યાંથી પદ અલગ પડે છે ત્રણે ત્રણ પદનો પહેલા અલગ અલગ સાદુરૂપ આપી દીધું અને પછી લખું છું. હવે જુઓ, સરખા ચલ હોય એનો સરવાળો સરખા ચલ સાથે થશે. એસી નો સરવાળો કોની સાથે થશે, એ સી સાથે. એટલે તમારો જવાબ શું આવશે, 2ac. અહીંયા હજી બે છે એટલે બે, એક ને એક બે, બે ને બે ચાર એટલે 4ac મળશે. હવે જો અહીંયા પ્લસ એડી છે, અહીંયા માઇનસ એડી છે એટલે પ્લસ એડી માઇનસ એડી 0 થઈ જાય. 5 માંથી 5 બાદ કરો તો 0. એવી જ રીતના એડી માંથી એડી બાદ કરો તો શું મળશે, 0. પછી જો અહીંયા પ્લસ બીસી છે, અહીંયા માઇનસ બીસી છે તો બીસી બીસી બાદ થઈ જાય તો જવાબ શું મળે તમને, 0. એવી જ રીતના અહીંયા પ્લસ 2bd છે. હવે જો આ એક બીડી અને આ એક બીડી બે માઇનસ છે, અહીંયા હું લખું છું માઇનસ બીડી પ્લસ 2b અને ડી. બધા પદ આવી ગયા. હવે માઇનસ માઇનસ શું થાય, પ્લસ. એક વખત બીડી છે, બીજી વખત બીડી છે એટલે 4ac ઓછે ઓછે વત્તા નિશાની મોટી સંખ્યા એટલે માઇનસની નિશાની રહેશે, માઇનસ 2bd છેલ્લું પદ પ્લસ 2bd. હવે પ્લસ 2b માંથી માઇનસ 2b બાદ કરું એટલે 0 થઈ જાય તો જવાબ તમારો શું મળશે, 4ac. દાખલા નંબર 5 જોઈએ. x પ્લસ વાય 2x પ્લસ વાય વત્તા x પ્લસ 2y અને x માઇનસ વાય. હવે પદ અલગ નથી પાડતી, સીધે સીધા સરવાળા ગુણાકાર કરું છું. x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ, x ગુણ્યા y xy, y 2x એટલે કે 2xy, y ગુણ્યા y એટલે શું થશે, y નો વર્ગ. હવે વચ્ચે પ્લસ ની નિશાની. હવે અહીંયા આવીએ x ગુણ્યા x, x નો વર્ગ, x ગુણ્યા માઇનસ y એટલે માઇનસ xy, 2y ગુણ્યા x એટલે 2xy, 2y ગુણ્યા y એટલે માઇનસ 2y નો વર્ગ. સરખા પદ હોય એવું ભેગું લખીએ, 2x નો વર્ગ અને x નો વર્ગ બંને સરવાળામાં છે એટલે અહીંયા 2 ને 1 કેટલી વખત થશે, 3x નો વર્ગ. હવે જો પ્લસ xy ને માઇનસ xy શું થઈ જાય, કેન્સલ. xy માંથી xy બાદ કરો એટલે 0 મળશે. પછી 2xy ને 2xy, 2 ને 2 4xy. પછી y વર્ગ અને માઇનસ 2y વર્ગ. એક વખત માંથી હું 2 વખત બાદ કરીશ એટલે મને શું મળશે, માઇનસ y નો
વર્ગ. દાખલા નંબર 6 જોઈએ. x પ્લસ વાય એક્સ વર્ગ માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. પહેલા x નો ગુણાકાર ત્રણેય પદ સાથે કરવાનો. x ગુણ્યા x નો વર્ગ એટલે x ની 3 ઘાત. x ગુણ્યા એક્સ વાય એટલે x ની 2 ઘાત અને y એમનેમ રહેશે. x ગુણ્યા y નો વર્ગ એટલે પ્લસ એક્સ વાય નો વર્ગ. હવે y સાથે ગુણાકાર કરીએ એટલે એક્સ વર્ગ y માઇનસ એક્સ વાય નો વર્ગ અને પછી y નો y વર્ગ y ગુણ્યા y વર્ગ એટલે થશે y નો ઘન. હવે જો પ્લસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ વર્ગ વાય અને માઇનસ એક્સ વર્ગ વાય 0 કેન્સલ થઈ જશે. પ્લસ એક્સ વર્ગ વાય માંથી હું માઇનસ એક્સ વર્ગ વાય બાદ કરીશ એટલે 0 જવાબ આવશે. એવી જ રીતના પ્લસ એક્સ વાય નો વર્ગ માંથી હું માઇનસ એક્સ વાય નો વર્ગ બાદ કરીશ એટલે જવાબ 0 થશે. કેવી રીતના 10 માંથી 10 બાદ કરો તો 0, એવી જ રીતના સરખા પદ માંથી હું સરખું પદ બાદ કરીશ એટલે જવાબ 0. તો કેટલું વધશે? પેલું પદ એક્સ ઘન અને છેલ્લું પદ વાય ઘન. દાખલા નંબર 7. એમ આપેલું છે 1.5x માઇનસ 4y 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x પ્લસ 12y. હવે જો ગુણાકાર કોનો કરવાનો? સાથે થશે જે કૌંસમાં હશે એનો જ. માઇનસ 4.5x એ માઇનસ છે એટલે ત્યાંથી પદ બદલશે એટલે એનો ગુણાકાર તમારે કરવાનો થશે નહીં. માત્ર પેલા બે કૌંસ છે એનો ગુણાકાર કરવાનો થશે. હવે જોઈએ 1.5x ગુણ્યા 1.5x એટલે થશે 2.25x ગુણ્યા x નો વર્ગ. પછી બીજા પદ સાથે કરીએ 1.5 ગુણ્યા 4 એટલે કે 6xy. પાછળના ચલ છે એ તો આપણે લખવાના જ છે. 1.5 ગુણ્યા 3 એટલે કે પ્લસ 4.5x. પાછળના ચલ લખવા ફરજિયાત છે. હવે જોઈએ -4 અને 1.5 સાથે ગુણાકાર કરીએ એટલે કે -6xy. -4 પ્લસ 4 ચોકે ચોકે 16 તે -16y નો વર્ગ. -4y પ્લસ 3 એટલે કે 4 તેરી 12y -12y. બાકીના બે પદ છે એમને લખી નાખશું 4.5x પ્લસ 12y. હવે જો પ્લસ 12y માઇનસ 12y કેવું થઈ જશે? 0. પ્લસ 6xy માઇનસ 6xy બાદ કરીએ એટલે શું થઈ જશે? 0. હવે બાકીના જેટલા પદ વધ્યા છે એ પદ લખી નાખીએ. 4.5x પ્લસ 4.5x માઇનસ 0 થઈ જશે તો વધશે કેટલું? પેલું પદ 2.25x નો વર્ગ અને વચ્ચેનું પદ છે -16y નો વર્ગ. સરખું આ પદ હોય એ એક વખત પ્લસમાં હોય એક વખત માઇનસ y તો પ્લસમાંથી આપણે માઇનસ બાદ કરીએ એટલે શું થઈ જશે? 0. દાખલા નંબર જોઈએ 8. એમાં તમને આપેલું છે a વત્તા b વત્તા c અને a વત્તા b માઇનસ c. અત્યાર સુધી આપણે કરતા હતા દ્વિપદીનો ગુણાકાર હતો. આ વખતે ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે છે એટલે પેલા શું લેવાનું? પેલું પદ લઈ અને બીજા આખા કૌંસ સાથે ગુણાકાર કરીશ. a ગુણ્યા a વર્ગ, a ગુણ્યા b ab, a ગુણ્યા c માઇનસ a c. b ગુણ્યા a એટલે ab અથવા તો b એ લખો બે ચાલશે. b ગુણ્યા b એટલે કે b વર્ગ
અને બી ગુણ્યા માઇનસ સી એટલે કે માઇનસ સી નો વર્ગ. હવે જો સી નો ગુણાકાર પાછો એ સાથે કરશે એટલે એસી અથવા તો સીએ. સી નો ગુણાકાર બી સાથે એટલે કે બીસી. સી નો ગુણાકાર સી સાથે એટલે કે માઇનસ સી નો વર્ગ. આપણે શું કરવાનું, પહેલા કૌંસમાં જેટલા પદ હોય એક પદ લઈ બીજા આખા કૌંસ સાથે ગુણાકાર, બીજું પદ લઈ બીજા આખા કૌંસ સાથે ગુણાકાર, ત્રીજું પદ લઈ અને બીજા આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો રહેશે. હવે જો એ વર્ગ વાળું એક પદ છે નથી તો એ વર્ગ એમને લખીએ. બી વર્ગ વાળું પદ છે તો આવશે વત્તા બી નો વર્ગ. હવે એ બી અને એ બી એટલે શું થશે, 2ab પ્લસ એસી માઇનસ એસી શું થઈ જશે 0. હવે અહીંયા સી વર્ગ નહીં આવે, આ પહેલા 3 થઈ ગયા. બીજા 3 માં તમે બી નો ગુણાકાર એ સાથે કરશો એટલે એ બી મળ્યા. બી નો ગુણાકાર તમે બી સાથે કરશો એટલે બી વર્ગ મળ્યા. પછી બી નો ગુણાકાર સી સાથે કરશો એટલે શું મળશે અહીંયા માઇનસ બી સી. એટલે હવે જોવો તો પ્લસ બીસી અને માઇનસ બીસી શું થઈ જાય કેન્સલ. એટલે અહીંયા શું આવશે છેલ્લે માઇનસ સી નો વર્ગ. સી વર્ગ હું આગળ લખી લઉં એટલે એ વર્ગ વત્તા બી વર્ગ ઓછા સી વર્ગ વત્તા 2ab. આ તમારો જવાબ થશે. અહીંયા સ્વાધ્યાય તમારું 9.4 છે એ પૂર્ણ થાય છે.